ભક્તો, આ વડતાલ ધામમાં શ્રીજી પ્રસાદીભૂત અનેક પ્રસાદિક સ્થાનો છે જેના આજે દર્શન કરીશું અને એનો મહિમા પણ વિસ્તારથી સાંભળીશું. પણ સૌપ્રથમ એ વાત જાણી લઈએ કે અહીંયા ટોટલ 50થી વધારે પ્રસાદીના સ્થાનો છે, જેમાંથી મંદિરના કેમ્પસમાં વધારે છે અને કેમ્પસની બહાર એટલે કે જૂના ગામમાં સીમમાં અને પાદરમાં ઓછા છે. તો આપણી આ સફરની શરૂઆત ગામના અને પાદરના તીર્થ સ્થાનોથી શરૂ કરીશું. વડતાલયે સ ભગવાન જયતીહ સાક્ષાત. ભક્તો, પહેલાં જ આપણે દર્શન કરીશું શ્રી ગોમતી સરોવરના. આ સરોવરનું સાચું નામ આમ તો ધારુ તળાવ છે, પણ સંવત 1875માં વડતાલ ગામના આગેવાનોએ મંદિર માટે શ્રીજી મહારાજને આ તળાવ કૃષ્ણાર્પણ કરેલું અને પાછળથી જ્યારે દ્વારકાથી રણછોડરાયજી વડતાલ પધાર્યા ત્યારે તેની સેવામાં ગોમતીજી પણ સાથે આવ્યા. આની કથા આપણે આગળ વિસ્તારથી જોઈશું. અને આ બાજુ શ્રીજી મહારાજે શ્રી ગોમતીજીને વિનંતી કરી કે દેવી, તમે આ તળાવમાં બિરાજો અને ભક્તોના કષ્ટોને હરો. પછી શ્રીજી મહારાજે આ ધારુ તળાવને ઊંડું કરવા ભક્તોને આજ્ઞા કરી અને સંતો ભક્તોની સાથે પોતે પણ માટીના તગારા ઉપાડી અને સેવામાં લાગી ગયા. અને એકવાર તો એવું બન્યું કે પરસેવે રેબઝેબ અને શરીરે માટી ચોટેલી એ મૂર્તિના દર્શન આકાશ માર્ગે દેવતાઓએ કર્યા અને દેવોએ પુષ્પની વૃષ્ટિઓ કરી. અને દિવસે સંતો ભક્તો તળાવ ખોદે અને રાત્રે દેવતાઓ આવીને ખોદે. અને આ રીતે ફક્ત 4 જ દિવસની અંદર આ ધારુ તળાવ વિશાળ મોટું થઈ ગયું અને તમામ સંતો ભક્તોને આશ્ચર્ય થયું. અને પછી શ્રીજી મહારાજે 1882 ફાગણ વદ પડવો એટલે કે ધૂળેટીના દિવસે હજારો સંતો ભક્તોની સામે પાર્ષદ ભીમા ભગતને કહ્યું કે હાથમાં ત્રિકમ લો અને અહીંયા ઘા કરો. ભીમાભાઈએ ઘા કર્યો ત્યાં તો પાણીની ધારાઓ છૂટી નીકળી અને એ શુદ્ધ જળની ધારાઓ વચ્ચે એક દેવીના સૌને દર્શન થયા. અને ફરીથી તેજના બિંબ વચ્ચે જળધારામાં એ દેવી ફરીવાર અદૃશ્ય થયા. શ્રીજી મહારાજે જણાવ્યું કે એ સ્વયં ગોમતીજી અહીંયા પધાર્યા છે અને આજથી આ ધારુ તળાવ એ ગોમતી તળાવ તરીકે પ્રસિદ્ધ થશે. અને આમાં જે સ્નાન કરશે તેને દ્વારિકામાં જઈને જે પુણ્ય મળશે એ જ પુણ્ય અહીંયા મળશે. એવો અદ્ભુત મહિમા આ ગોમતીજીનો છે. ભક્તો, પછી તો શ્રીજી મહારાજ અસંખ્ય વાર આ ગોમતી તળાવની અંદર નાયા છે અને અનેક લીલાઓ કરી છે. તમે પણ જ્યારે વડતાલ આવો ત્યારે આ પ્રસાદીના તળાવમાં જરૂર સ્નાન કરજો અને સ્નાન ના થઈ શકે તો માથે પાણી તો અવશ્ય ચડાવજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. ભક્તો, ગોમતીજીના પ્રવેશ દ્વારની સામે જ એક પ્રસાદીની છત્રી છે. નાનકડી આ છત્રી એ જગ્યાએ પહેલા શમીનું વૃક્ષ હતું, એટલે કે ખીજડાનું વૃક્ષ હતું. શ્રીજી મહારાજે દશેરાના દિવસે દરબારો પાસે પોતાના હથિયારોની પૂજા એ અહીંયા કરાવી હતી. ઘટના કંઈક એવી ઘટેલી કે શ્રીજી મહારાજે કથા દરમિયાન વાત કરી હતી કે પાંડવોએ જ્યારે 12 વર્ષનો વનવાસ પૂરો કર્યો એ પછી શમી વૃક્ષની પૂજા કરી હતી, કારણ કે પાંડવોએ પોતાના હથિયારો શમી વૃક્ષના ઉપર સાચવવા માટે મૂકેલા. તો હવે દરબારોએ કહ્યું કે મહારાજ, તો અમારા હથિયારો એની પૂજા તમે ક્યારે કરાવશો? અને એ વખતે શાસ્ત્રના ઇતિહાસોની યાદગીરી રહે એટલા માટે ભગવાન શ્રીહરિએ ગોમતી કાંઠે દરબારોની પાસે એમના હથિયારો, એમની શસ્ત્રો, એમની પૂજા અહીંયા કરાવી હતી, કારણ કે એ વખતે અહીંયા શમી એટલે કે ખીજડાનું બહુ મોટું વૃક્ષ હતું. અને આ વૃક્ષની નીચે બેસી ભગવાન શ્રીહરિએ ગોમતીજીનું જ્યારે કામ ચાલુ હતું અહીંયા બેસીને હરિભક્તોને પ્રસાદનું વિતરણ કરતા હતા. એવી આ પ્રસાદીની જગ્યા છે. જ્યારે પણ અહીંયા વડતાલ દર્શન કરવા માટે આવો ત્યારે અવશ્ય આ શમી વૃક્ષની પ્રસાદીની છત્રીએ મસ્તક અવશ્ય નમાવજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. જય સ્વામી. ભક્તો, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી અને ગોમતી કાંઠે આપણે આવીએ અને પ્રસાદીની છત્રી દૂરથી જે દર્શન થઈ રહ્યા છે એ છે આંબાવાડિયાની પ્રસાદીની છત્રી. આ આંબાવાડિયાની પ્રસાદીની છત્રીએ ભગવાન શ્રીહરિ અનેક વાર અહીંયા બેસતા, અહીંયા બિરાજતા, અહીંયા જમતા, દરબારો સાથે અહીંયા રમતા, અહીંયા ભમતા અને અનેક વાર હાથમાં માળાઓ લઈને માળા પણ કરતા. જોકે હરિભક્તોના મનમાં એવો પ્રશ્ન હોય છે કે આ છત્રી છે એ જગ્યાએ વાંદરાઓને માળા ફેરવી હતી કે દૂર જે પેલી સામેની છત્રી છે ત્યાં માળા ફેરવી હતી? ભક્તો, બંનેમાંથી કોઈ પણ જગ્યાએ આપણે સમજી શકીએ કે અહીંયા માળા ફેરવી હતી, પણ ઓફિશિયલી જો વાત કરીએ તો આપણા શાસ્ત્રો પ્રમાણે પૂર્વ દિશાની જે મંદિર બાજુની છત્રી છે એ છત્રીએ આંબાવાડિયું હતું અને આંબાના વૃક્ષો હતા અને આ જગ્યાએ વિરાજમાન થઈ અને શ્રીજી મહારાજે વાંદરાઓ પાસે માળા ફેરવાવી હતી એવો ઇતિહાસ છે. જોકે એ ઇતિહાસથી તમે બધા વાકેફ છો, છતાં પણ આજે પ્રસાદીના સ્થાનોના દર્શન કરીએ છીએ તો આ ઇતિહાસ આજના દિવસે આપણે સાંભળીએ. ઘટના કંઈક એવી ઘટેલી કે ભગવાન શ્રીહરિ દિવ્ય સભા ભરીને બેઠા હતા. અનેક દરબારો, અનેક હરિભક્તો, વડતાલ ગામના કેટલાક લોકો પણ બેઠા હતા. એ વખતે દરબારો અંદર વાતચીત કરતા હતા કે કથાઓની અંદર, શાસ્ત્રોની અંદર સાંભળ્યું છે કે રામાવતાર વખતે
વાંદરાઓ પાસે ભગવાન રામચંદ્રજીએ એ પથરાઓ ફેરવ્યા હતા, સેતુ બાંધ્યો હતો. તો વાંદરાઓ તો ચંચળ કહેવાય, એ તે કેવી રીતે કામ કરી શકે? આ પ્રશ્ન કંઈ સમજાતો નથી. હવે ભગવાન શ્રીહરિએ તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી. મહારાજે પૂછ્યું, દરબારો શું વાત કરો છો? અરે મહારાજ, બીજું કંઈ નહીં, એટલું જ પૂછીએ છીએ કે વાંદરાઓ તો ચંચળ કહેવાય, એમની પાસે કામ કરાવવું તો કરાવવું કઈ રીતે? મહારાજ કે એક કામ કરો, વાંદરાઓને બોલાવી. હા મહારાજ, અમે એ જ કહેવા માંગીએ છીએ. અને શ્રીજી મહારાજે દૂર જે આંબાના વૃક્ષો ઉપર બેઠા બેઠા કેરીઓ ખાતા જે વાંદરાઓ હતા એમને મહારાજે ચપટી વગાડી અને આંગળીના ઈશારાથી બોલાવ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે ઈશારાની સાથે જ વાંદરાઓનું ટોળું એ આખું જમીન ઉપર આવ્યું, ભગવાનને પગે લાગ્યું, પગે લાગીને સામે બેઠું. બેસતાની સાથે જ ભગવાન શ્રીહરિએ કહ્યું, દરબારો હવે તમારો સંશય પૂરો થયો? મહારાજ, સંશય તો પૂરો થયો, પણ આ વાંદરાઓ તો ચંચળ કહેવાય, એ કામ કેવી રીતે કરી શકે? પથરાવો કેમ ફેરવ્યા હશે? અને એ વખતે મહારાજે કહ્યું કે તમારી માળાઓ છે ને એ એમના હાથમાં આપો. અને એ જ વખતે દરબારોએ ડરતા ડરતા માળાઓ હાથમાં આપી અને ભગવાન શ્રીહરિના એ ઈચ્છાથી એમ કહેવાય છે કે વાંદરાઓએ હાથમાં માળાઓ લઈ અને માળા ફેરવાની શરૂઆત કરી. તો ભગવાન શ્રીહરિના સંકલ્પથી અને ઈચ્છાથી વાંદરાઓએ માળાઓ કરી હતી એવી આ પ્રસાદીની જગ્યા છે. ભગવાન શ્રીહરિ બોલ્યા, દરબારો હવે તમારો સંશય પૂરો થયો? જેવી રીતે હાલ વાંદરાઓ માળા કરી રહ્યા છે એવી જ રીતે રામાવતાર વખતે ભગવાનની ઈચ્છાથી વાંદરાઓએ પથરાઓ ફેરવ્યા હતા. આ વાત તમે નિશ્ચય રાખજો. અને તમામ દરબારોને સંશય દૂર થયો. અને એ જ વખતે એમ કહેવાય છે કે અનેક વાંદરાઓ હાથમાં માળા લઈ અને ચોપાઈ રામાયણની ગાતા હોય એવા પણ દિવ્ય દર્શન થયા હતા. એવી આ આંબાવાડિયાની સુંદર વિશાળ જગ્યા છે. મહારાજના વખતની અંદર આ બહુ મોટું આંબાવાડિયું હતું, અનેક આંબાના વૃક્ષો હતા અને મહારાજ અનેકવાર અહીંયા આવીને બેસતા, રમતા, જમતા, ભમતા અને દરબારોની સાથે ગોમતી સરોવરની અંદર નાહવા માટે જતા. એવી આ પ્રસાદીની જગ્યા છે. જ્યારે પણ વડતાલ દર્શને આવો ત્યારે લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરીને આ પ્રસાદીની જગ્યાએ આવી અને મસ્તક અવશ્ય નમાવજો એવી મારી કરબદ્ધ વિનંતી છે. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. વડતાલ મંદિરેથી રઘુવીરવાડીએ જતા રસ્તામાં જૂની પાઠશાળાના ગ્રાઉન્ડની અંદર જે આપણને રસ્તાના કાંઠે મોટી છત્રી દેખાય છે, જે અહીંના પ્રસાદીના સ્થાનોમાં સૌથી ઊંચી છત્રી કહેવાય છે. હવે આ છત્રીનો ઇતિહાસ કંઈક એવો છે કે ભગવાન શ્રીહરિ એ જગ્યાએ આંબાના વૃક્ષો હતા અને એમની નીચે બેસીને ભગવાન શ્રીહરિ સત્સંગ કરાવતા, હરિભક્તોની સામે શાસ્ત્રોની વાતો કરતા અને જેમને આપણે વચનામૃત કહીએ છીએ એવા બીજું, ત્રીજું, પાંચમું ઇત્યાદિ વચનામૃતો પણ એ જ જગ્યાએ બેસી અને ભગવાન શ્રીહરિએ ત્યાંથી સંબોધન કર્યું છે. એવી એ પ્રસાદીની જગ્યા છે. ગોમતીની અંદર સ્નાન કરી અને પછી મહારાજ અનેક વાર કાંઠા ઉપર આવી અને બેસતા, કપડાં બદલતા અને પોરો ખાતા એટલે કે થાક ખાતા, ઘણીવાર ભોજન કરતા, ઘણીવાર એ હરિભક્તોને પ્રસાદીઓ આપતા. તો એવી અનેક લીલાઓ ભગવાન શ્રીહરિએ આ પ્રસાદીની જગ્યાએ એ લીલાઓ કરી છે. તો તમે પણ જ્યારે પણ વડતાલ મંદિરે દર્શન કરવા માટે આવો ત્યારે આ પ્રસાદીની છત્રીએ અવશ્ય મસ્તક નમાવજો અને નજીક થઈ અને દર્શન કરજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. ભક્તો, હાલ આપણે આવ્યા છીએ રઘુવીર વાડીએ એટલે કે રઘુવીર બાગે. ભગવાન શ્રીહરિએ પોતાની હયાતીની અંદર આ વિસ્તારની અંદર મહારાજ તળાવની પાછળની બાજુ ફરવા માટે આવતા, ઘણીવાર અહીં મહારાજ રોકાવા માટે આવતા. હવે અહીંયા બે બોરસલીના વૃક્ષ છે. આપણા શાસ્ત્રોના ઇતિહાસ પ્રમાણે જોઈએ તો હાલ જે બોરસલીનું વૃક્ષ દેખાય છે એ 400 વર્ષ જૂનું છે. પાછળ બીજું બોરસલીનું વૃક્ષ છે. એ બંનેની વચ્ચે મહારાજ સભા કરીને બેસતા. બંનેની વચ્ચે એક કૂવો છે. એ કૂવે મહારાજ સ્નાન કરતા, એનું પ્રસાદીનું પાણી મહારાજ પીતા પણ ખરા અને હરિભક્તોની પ્રસાદી આપતા પણ ખરા. તો રઘુવીર વાડીએ એટલે કે આ રઘુવીર બાગ, આ વિસ્તાર એ વખતની અંદર જોબન પગીના ખેતરાઓ હતા. હવે મહારાજે ઘણીવાર અહીંયા પધારતા એટલે લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા થયા બાદ જોબન પગીને એવો સંકલ્પ થયો કે મહારાજને આપણે આ જમીન બધી એ કૃષ્ણાર્પણ કરીએ. અને જોબન પગીએ મહારાજને તમામ જમીન છે એ વખતની અંદર ઘણા વીઘા જમીન હતી એ જોબન પગીએ શ્રીજી મહારાજને સપ્રેમ ભેટ આપી હતી, જે હાલમાં અત્યારે રઘુવીર વાડીની અંદર આચાર્ય નિવાસ છે. વર્ષોથી પરંપરાથી રઘુવીરજી મહારાજે જ્યારથી અહીંયા નિવાસ સ્થાન કર્યું ત્યારથી આચાર્ય નિવાસ તરીકે ઓળખાય છે. તો જ્યારે પણ દર્શન કરવા માટે આવો અહીંયા અવશ્ય પધારજો. ભક્તો, રઘુવીર વાડીની અંદર આપણે પ્રવેશ કરીએ એટલે આચાર્ય નિવાસ તરફ જતા રસ્તામાં જ એક આ છત્રી આવે છે. આપણે કુવેથી દર્શન કરીને આ બાજુ આવ્યા છીએ તો આ જગ્યા ઉપર મહારાજ ઘણીવાર જમવા માટે બેસતા. ઘટના એવી ઘટતી કે અમદાવાદથી ગંગાબા છે જેતલપુરથી એ અહીંયા પધારતા
અને જમનાબા કરીને એક સાંખ્યોગી બા હતા. તો એ ગંગાબા અને જમનાબા બંને અહીંયા રસોઈ બનાવતા અને પોતાના હાથે મહારાજને જમવા માટે બેસાડતા. પ્રસાદીના કૂવાના આપણે જે દર્શન કર્યા એ કૂવે મહારાજ સ્નાન કરતા અને પછી ત્યાંથી સ્નાન કરી વસ્ત્રો બદલી અને અહીંયા ગંગાબાના જમનાબાના ભાવને વશ થઈ, પ્રેમને વશ થઈ અને મહારાજ અહીંયા ઘણીવાર થાળ જીમ્યા છે. એવું આ પરમ પવિત્ર પ્રસાદીનું સ્થાન છે. જ્યારે પણ વડતાલ આવો ત્યારે દર્શન કરવા માટે અવશ્ય પધારજો. જય સ્વામિનારાયણ. જેમાં આયા છે શ્રી મહારાજ, સાથે લઈ સહુ સંત સમાજ, માટે તીર્થ ગણાય છે તે, જાણે મરમ હરિજન તે. ભક્તો, અત્યારે આપણે આવ્યા છીએ શ્રી ગોમતી સરોવરના એકદમ મધ્ય ભાગની અંદર. આ મધ્ય ભાગની અંદર ખૂબ જ સુંદર મોટી છત્રીના દર્શન થઈ રહ્યા છે. છત્રી સુધી પહોંચવા માટે સુંદર પુલ ઉપરથી આપણે અહીંયા સુધી પહોંચવું પડે છે. વડતાલ મંદિર દ્વારા અમુક વર્ષો પહેલા જ આ પુલની વ્યવસ્થા કરવામાં આવી. પણ એ પહેલા હાલ જે છત્રી છે એના જગ્યાએ એક બહુ મોટો ઓટો હતો અને જે ઓટો વર્ષો પુરાણો હતો. પણ ભગવાન શ્રીહરિના સમયની વાત કરીએ તો પેલા આ ધારુ તળાવ હતું. એ ધારુ તળાવના મધ્યની અંદર એક્ઝેક્ટ વચ્ચોવચ એક કોઠીનું ઝાડ હતું. હવે આ કોઠીના ઝાડની આસપાસ થોડીક જગ્યા અને શ્રીજી મહારાજ ગોમતીના કાંઠાથી નાવા માટે અંદર પડતા અને અંદર સંતોની સાથે હરીફાઈ કરતા. આ વચ્ચેના ભાગ સુધી આવે, અહીંયા વિશ્રાંતિ કરે, અહીંયા આરામ કરે, કોઠીના ઝાડ નીચે મહારાજ બેસતા. ઘણીવાર સંતોને બોલાવતા અને કોઠીના ઝાડ નીચે તળાવના મધ્યમાં પણ મહારાજ ઘણીવાર સભાઓ કરતા. સંતો જો ભોજન લાવ્યા હોય તો મહારાજ સંતોના હાથે ભોજન પણ જમતા. એવું આ પરમ પ્રસાદીનું સ્થાન છે. ભક્તો, બીજી વાત કે આ કોઠીના ઝાડ ઉપર ચડી અને શ્રીજી મહારાજ કૂદકા મારી મારી, ધુબાકા મારી મારી અને ઘણીવાર સ્નાન કર્યા છે. તો આ ગોમતીજીના મધ્યનું આ વચ્ચેનો ભાગ એ એકદમ પ્રસાદીનો ભાગ છે અને જ્યાં હાલ ખૂબ જ સુંદર મોટી પ્રસાદીની છત્રી બનાવવામાં આવી છે. તમે પણ જ્યારે વડતાલ આવો ત્યારે અવશ્ય આ છત્રીના દર્શન કરવા માટે પધારજો. જય સ્વામિનારાયણ. ભક્તો, ગોમતીજીના કાંઠા ઉપર સામેના કાંઠે આ નાનકડી એવી છત્રીના દર્શન થાય છે. પહેલાં શ્રીજી મહારાજના વખતની અંદર આ જગ્યાએ બહુ મોટું કદમનું વૃક્ષ હતું. મહારાજ ગોમતીજીએ સ્નાન કરવા માટે આવતા એટલે આ બાજુના કાંઠા પર બહુ ઓછા આવતા. પણ એકવાર સંતોના કહેવાથી શ્રીજી મહારાજે કૃષ્ણાવતાર વખતે જે લીલાઓ કરતા અને કદમના વૃક્ષ ઉપરથી ભગવાન કૂદકા મારીને સ્નાન કરતા એવી લીલાના દર્શન અહીંથી અનેક વાર ભગવાને કરાવ્યા છે. તો એવું આ પરમ પવિત્ર પ્રસાદીનું સ્થાન છે. તમે પણ જ્યારે પણ વડતાલ દર્શન કરવા માટે આવો ત્યારે ગોમતીજીના સામા કાંઠે આવેલું આ સુંદર મજાની પ્રસાદીની છત્રીના દર્શન અવશ્ય કરજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. જય સ્વામિનારાયણ. ભક્તો, વડતાલ પ્રસાદીના સ્થળોની અંદર દર્શન કરતાં કરતાં આપણે પહોંચ્યા છીએ વડેવ માતાજીના મંદિરે. પહેલાં અહીંયા ધર્મશાળા હતી અને મુક્તાનંદ સ્વામી આદિ સંતો 6 મહિના સુધી અહીંયા આવીને નિવાસ કરતા, અહીંયા ઉતારા કરતા. હવે વડેવ માતાજીનું મંદિર છે. વડેવ માતાજી વર્ષો જૂના છે, સૈકાઓ જૂના છે અને વડતાલ ગામ પણ આ માતાજીના નામ ઉપરથી જ વડતાલ ગામ એ પ્રસિદ્ધ થયું હતું. અહીંના જૂના નાગરિકોના ઇતિહાસ પ્રમાણે જોઈએ તો એ લોકો એમ કહે છે કે ભગવાન શ્રીહરિ જ્યારે નીલકંઠવર્ણી રૂપે વડતાલની અંદર આવ્યા હતા એ વખતે અહીંયા રસ્તામાંથી પસાર થતા હતા અને એ વખતે માતાજીએ સાઈડમાં ડોક કરીને જોયું કે ખરેખર વર્ષો પછી કોઈ સત્પુરુષ કે કોઈ ભગવાન કે ભગવાનના અવતાર અહીંથી પસાર થઈ રહ્યા છે. ત્યારથી માતાજીની ડોક છે એ એક બાજુ રસ્તા બાજુ નમેલી છે અથવા તો રસ્તા બાજુ જોઈ રહ્યા છે અને એની એ જ અવસ્થામાં આજે વર્ષો પછી પણ 200 વર્ષના ઇતિહાસ પછી પણ આજે એ માતાજીના દર્શન આપણે કરી રહ્યા છીએ. બાજુમાં પાર્વતીજી માતા અને સાથે ગાયત્રીજી માતાના દર્શન આપણે થઈ રહ્યા છે. એ મૂર્તિઓ પાછળથી એ મંદિરના ટ્રસ્ટ દ્વારા પધરાવવામાં આવી હતી. પણ આજે પણ આ વડેવ માતાજી એ મંદિર અને આ પ્રસાદીની જગ્યા અને અહીંની ધર્મશાળા કે જે સંતો માટે અને ભગવાન શ્રીહરિ માટે અનેકવાર અહીંયા આશરાનું સ્થાન બની છે. જ્યારે વડતાલ મંદિર બન્યું નહોતું એ પહેલાં જ્યારે પણ શ્રીજી મહારાજ વડતાલ ગામમાં આવતા કાઠી દરબારોની સાથે ત્યારે નારણગીરી બાવા એમની જગ્યાઓ એમની ધર્મશાળાઓમાં પણ રહેતા અને અહીંયા પણ મહારાજ રહેતા હતા અને અહીંયા આશરો કરતા હતા. એવી આ પરમ પ્રસાદીની જગ્યા છે. વડતાલ મંદિરથી થોડેક જ દૂર ચાલતા આવી શકાય એટલા જ દૂર આ જગ્યા આવેલી છે. તો જ્યારે પણ તમે પધારો ત્યારે અવશ્ય આ વડેવ માતાજીના મંદિરે દર્શન કરવા માટે પધારજો. અને હા, બીજો એક ઇતિહાસ નાનકડો મને યાદ છે પ્રમાણે કહું તો વડેવ માતાજીના મંદિરે મહારાજ અનેકવાર હોળીનો ઉત્સવ પણ રમ્યા છે અને માતાજી ઉપર રંગના છાંટણાઓ કર્યા છે. તો એવી આ પ્રસાદીની જગ્યા છે. જય સ્વામિનારાયણ. ભક્તો, વડતાલ પ્રસાદીના સ્થાનોના દર્શન કરતાં કરતાં આપણે આવ્યા છીએ
વડેવ માતાજીના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં નારાયણગીરી બાવાના મઠે આ જે પ્રસાદીના ઘરના આપણને દર્શન થઈ રહ્યા છે એ વખતની અંદર મઠ કહેવાતો હતો અને ત્યાં ઉતારાની વ્યવસ્થાઓ હતી. આપણા સંપ્રદાયના શાસ્ત્રોમાં લખેલું છે કે મુક્તાનંદ સ્વામી ઇત્યાદિ સંતો જ્યારે અહીંયા પધારતા ત્યારે ઉતારાની વ્યવસ્થાઓ નહોતી. ગામમાં ઉતારા કરવા તો કરવા ક્યાં, પણ એ વખતે નારાયણગીરી બાવા ખૂબ જ ભગવદીય હતા, ખૂબ જ ભક્ત હતા અને એમણે કહ્યું કે સંતો ચિંતા ના કરશો, તમે જ્યારે પણ વડતાલ આવો ત્યારે અમારે અહીંયા તમારા ઉતારા કરવા. અને એમ લખાણું છે કે 6 મહિના સુધી મુક્તાનંદ સ્વામી અહીંયા ઉતારા કર્યા છે, અહીંયા નિવાસ કર્યો છે અને સંતો અને ભક્તો પણ અહીંયા રહ્યા છે. સાથે સાથે શ્રીજી મહારાજ પણ આ નારાયણગીરી બાવાના મઠે નીલકંઠ વર્ણી રૂપે હતા ત્યારે પણ આવ્યા હતા અને સજાનંદ સ્વામી ભગવાન રાજાધિરાજ થયા ત્યારે પણ આ મઠે આવી અને નિવાસ કરતા હતા. એવી આ પરમ પ્રસાદીની જગ્યા આજે પણ એમના વંશજો દ્વારા એ સચવાયેલી છે અને એમની સેવા અને આ મઠની દેખરેખ એમની નિશ્રામાં થઈ રહી છે. તમે જ્યારે પણ દર્શન કરવા માટે આવો ત્યારે અવશ્ય અહીંયા પધારજો. જય સ્વામિનારાયણ. ભક્તો, વડતાલ પ્રસાદીના સ્થાનોના દર્શન કરતાં કરતાં આપણે આવ્યા છીએ ભક્તરાજ જોબન પગીની મેળીએ. હવે એ વખતની અંદર આ સૌથી ઊંચી મેળી ગણાતી હતી અને જોબન પગીનો પરિવાર એ વખતમાં સત્સંગી નહોતો. આપણે સૌ સંપ્રદાયની કથાથી વાકેફ છીએ કે ડભાણના યજ્ઞ વખતે જોબન પગીને સંકલ્પ થયો કે ભગવાન સ્વામિનારાયણ જો ખરેખર ભગવાન હોય. હાલાકી બહુ મોટો ઇતિહાસ છે. જોબન પગી માણકી ઘોડીને ચોરવા માટે ગયા હતા. અનેક રાતો જાગ્યા પછી પણ જોબન પગીને માણકી ઘોડી પ્રાપ્ત થતી નથી, મળતી નથી અને છેલ્લા દિવસે કોઈ પણ ઘોડીને ચોરીને જતા રહીએ એવો સંકલ્પ કરી અને જોબન પગી જ્યાં ઘોડશાળાની અંદર પ્રવેશ કરે છે ત્યાં તો ઘોડીએ સહજાનંદ સ્વામીના દર્શન થયા અને તરત જ એ પગમાં પડ્યા. એ વખતે હાથમાં પાણી લીધું. ભગવાન શ્રીહરિએ અમને અંજલિ મુકાવી કે જોબન પગી તમે આજથી તમારા તમામ પાપ મૂકો અને તમે સત્સંગી થાવ. જોબન પગીએ પાણી હાથમાં તો લીધું પણ મૂકતા નથી અને ભગવાન શ્રીહરિ કીધું જોબન હવે શું સંશય છે? અને એ વખતે જોબન પગીએ કહ્યું કે પ્રભુ જો આ પાણીને હું પૃથ્વી ઉપર મૂકીશ તો મારા એટલા પાપ છે કે પૃથ્વી એ પાપને સહન નહીં કરી શકે, એટલે માટે હું પાણી નીચે નહીં મૂકું. અને એ વખતે સહજાનંદ સ્વામી એમ બોલ્યા કે જોબન પગી અંધારું ક્યાં સુધી રહે કે જ્યાં સુધી સૂર્ય ઉદય ના થયો હોય. આ સહજાનંદ રૂપી સૂર્ય ઉદય થયો અને હવેથી તમે નિષ્પાપ થયા છો, માટે ચિંતા ના કરો અને તમારા તમામ પુણ્ય છે ઉદય થયા છે, માટે પાણી તમે નીચે મૂકો અને સત્સંગી થાવ. જોબન પગીએ પાણી નીચે મૂક્યું. ભગવાન શ્રીહરિ એમને સત્સંગી કર્યા. મહારાજ પોતાના સ્થાને ગયા, આસને ગયા અને આ બાજુ જોબન પગી વડતાલ આવવા માટે રવાના થયા. તો રસ્તામાં આવતા જોબન પગીના મનમાં સંશય થયો કે ભગવાન શ્રીહરિએ મને સત્સંગી કર્યો અને હું સત્સંગી થયો, પણ શું ખરેખર ભગવાન હશે કે કેમ? આ સંશય થયો અને મનમાં નક્કી કર્યું કે જો ભગવાન સ્વામિનારાયણ ખરેખર ભગવાન હોય તો અત્યારે હું મારતે ઘોડે ડભાણથી વડતાલ જાઉં છું, પણ વડતાલ જતાં જ મારા ઘરની મેડીની બારીએ ગોખલા ઉપર જો ભગવાન સ્વામિનારાયણ પોતે બેઠા હોય અને એટલું જ નહીં, હું જ્યારે અંદર પ્રવેશ કરું અને તરત જ એ મને ગુલાબના ફૂલની માળા મારા ગળામાં પહેરાવે અને મારા નામથી મને બોલાવે, સંબોધે, તો હું એમ માનું કે ખરેખર એ ભગવાન છે. જોબન પગી વહેલી સવારમાં સૂર્ય ઉદય થયો હશે અને જ્યાં પ્રવેશ કરે છે અને ત્યાં તો ભગવાન સ્વામિનારાયણ હાથમાં ગુલાબનું ફૂલ અને મોતીની માળા ગળામાં પહેરી અને ભગવાન શ્રી બારીમાં બેઠા બેઠા દર્શન આપે છે. એ આ જ બારી છે અને આ બારીમાં બેઠા બેઠા ભગવાન શ્રીહરિએ કહ્યું જોબન આવો, હવે તમારો સંશય દૂર થયો કે નહીં? જોબન પગીના મનમાં થયું કે ભગવાન સ્વામિનારાયણ ખરેખર ભગવાન ખરા, પણ હજી અધૂરો સંકલ્પ છે. મને ગુલાબની માળા પહેરાવે તો હું એમ માનું. હાથમાં એક ગુલાબનું ફૂલ તો હતું, પણ ભગવાન શ્રીહરિએ પોતાના ગળામાંથી મોતીની માળા કાઢી અને જ્યાં જોબન પગીના ગળામાં ઘા કરી ત્યારે તો મોતીની માળા હતી, પણ જ્યાં ગળામાં પડી ત્યાં તો ગુલાબનો હાર થયો અને ભગવાન શ્રીહરિએ કહ્યું કે જોબન હવે તો ભરોસો આવે છે ને કે અમે ભગવાન છીએ. અને જોબન પગી એ જ વખતે ઘોડા પરથી નીચે ઉતરી અને ભગવાન શ્રીહરિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગે છે. એ આ વડતાલ પ્રસાદીનું ગામ છે. આ જોબન પગી જેમને ભગવાને લુટેરામાંથી ભક્ત બનાવ્યા હતા અને ભરાડીમાંથી ભગત બનાવ્યા હતા, હાથમાંથી તલવાર અને ભાલાઓ છોડાવી અને ભગવાન શ્રીહરિએ જોબન પગીને હાથમાં માળા આપી હતી. એ આ જોબન પગીની આ સુંદર મેળી છે. જ્યારે પણ વડતાલ મંદિરે દર્શન કરવા માટે આવો ત્યારે પ્રસાદીના સ્થળોની અંદર આ મેળીના પણ દર્શન કરવા માટે અવશ્ય પધારજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું થયું. જય સ્વામિનારાયણ. ભક્તો, હવે જે દર્શન થઈ રહ્યા છે એ વડતાલ ગામમાં શ્રી ઘેલા હનુમાનજી મહારાજનું મંદિર છે. ઇતિહાસ છે કે ભગવાન શ્રીહરિ નીલકંઠ વર્ણી રૂપે વડતાલ આવ્યા ત્યારે અહીંયા રાતવાસો કર્યો હતો. સ્થાનિક ગ્રામજનો દ્વારા આજે
મહારાજની સુંદર સેવા થઈ રહી છે. ભગવાન શ્રી હરિ રાજાધિરાજ થયા અને ત્યાર પછી વડતાલ આવતા ત્યારે ઘણીવાર સંતો ભક્તો સાથે આ ઘેલા હનુમાનજી મહારાજના દર્શન કરવા આવતા અને અહીંયા એ વખતમાં ઓટો હતો ત્યારે ભગવાન ઘણીવાર સત્સંગ અને કથા વાર્તા પણ કરતા હતા. એવું આ સુંદર પરમ પવિત્ર પ્રસાદીનું સ્થાન છે. તમે પણ જ્યારે વડતાલ પધારો ત્યારે દર્શન કરવા માટે અવશ્ય આવજો. ભક્તો, હાલ આપણે પહોંચ્યા છીએ ગંગા જળીય કૂવે. વડતાલ લક્ષ્મીનારાયણ દેવના મંદિરની પાછળની બાજુમાં આ ગંગાજળીય કૂવો આવેલો છે. ખૂબ જ પવિત્ર અને પ્રસાદીનું સ્થાન છે. આ કૂવાની અંદર શ્રીજી મહારાજ અનેકવાર સ્નાન કર્યા છે. આ ગંગાજળીય કૂવાનું પાણી પણ પીધું છે. પણ નામ કેવી રીતે પડ્યું એનો ઇતિહાસ કંઈક આવો છે. 1869નો કાળ જ્યારે પડ્યો એ વખતની અંદર વડતાલનું મંદિર છે એ નિર્માણ થઈ ચૂક્યું હતું અને વડતાલ મંદિરની અંદર પીવાના પાણીની અગવડતા હતી અથવા તો વ્યવસ્થા નહોતી. એ વખતે સંતો અને હરિભક્તોએ મહારાજને વિનંતી કરી કે પ્રભુ, મંદિરની અંદર દેવોને પાણી ધરાવવા માટે અને વપરાશ માટે પાણી નથી, તો એનું શું કરીએ? શ્રીજી મહારાજે એ વખતે અગવડતાના સમયે એમ કહ્યું કે આપણે નવો કૂવો ગળાવીએ મંદિરના કેમ્પસની અંદર, મંદિરના ગ્રાઉન્ડની અંદર, જેને આપણે જ્ઞાનકૂપ કહીએ છીએ. પણ ત્યાં સુધીની વ્યવસ્થા પૂરી પાડવા માટે આ વડતાલ ગામની અંદર જે આ કૂવો આવેલો છે ત્યાંથી તમે પાણી લઈ આવો અને પાણી વાપરો. સંતો લેવા માટે આવ્યા, પણ ઉનાળો હતો અને પાણી ઓછું હતું. જ્યાં ઘડો અંદર નાખે છે તો જોયું કે ઘડો ડૂબે એટલું માંડ પાણી હતું. સંતો ચિંતાતુર થયા. થોડુંક પાણી લઈને પછી પ્રભુને ધરાવવા માટે આવ્યા અને કહ્યું, પ્રભુ, કૂવામાં પાણી બહુ ઓછું છે, શું કરીશું? મારાથી ચિંતા ના કરો. અને એ જ વખતે ભગવાન શ્રી હરિ સંતોની સાથે ગંગાજળી કૂવે આવ્યા. કૂવાની પરથાર ઉપર પાળ ઉપર ભગવાન ઘડીકવાર આંખો બંધ કરીને બેઠા. બાજુમાં બળિયાદેવનું મંદિર છે, એમના પણ આપણને આજે દર્શન થઈ રહ્યા છે. એ બળિયાજીના મંદિરે દર્શન કરવા માટે પણ પ્રભુ ગયા અને થોડીક વાર થઈ અને અચાનક જ કૂવાની અંદર પાણીનો ધોધ વહેતો થયો અને અચાનક જ બહુ મોટો અવાજ થયો, પાણીનો અવાજ આવ્યો. એટલે સંતો દોડતા દોડતા આવ્યા અને જોયું તો ખબર પડી કે કૂવાની અંદર પાણી આવ્યું છે. એમ કહેવાય છે કે એક માથોડું પાણી ઉપર ધોધ થયો અને પાણી વહેવા લાગ્યું. આખો એ કૂવો પાણીથી ભરાઈ ગયો અને ફરીવાર પાછું પાણી અંદર જતું રહ્યું અને એક માથા ઢગ પાણી એ કૂવાની અંદર સ્થિર થયું. એટલે સંતોએ શ્રીજી મહારાજને પૂછ્યું કે પ્રભુ શું થયું? અને એ જ વખતે ભગવાન શ્રી હરિએ એમ કહ્યું કે લક્ષ્મીનારાયણ દેવની સેવામાં અને રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજની સેવામાં ગંગાજીને અમે એ આમંત્રણ આપ્યું હતું અને નોતરું આપ્યું હતું અને અમારી પ્રાર્થનાથી વિનંતીથી ગંગાજી સ્વયં આ કૂવાની અંદર આવીને નિવાસ કર્યો છે અને હવેથી આ કૂવામાં પાણી ક્યારેય ખૂટશે નહીં અને તમે દેવની સેવામાં પાણીનો ઉપયોગ કરજો. અને ત્યાં સુધીમાં આપણે જ્ઞાનકૂપ એટલે કે જ્ઞાન કૂવાની વ્યવસ્થા કરી દઈશું. તો જ્યારે સંતોને પાણીની અછત હતી એ વખતે આ વડતાલ ગામના કૂવાની અંદર પાણી હતું એટલે પાણીનો ઉપયોગ થતો હતો. એવું આ પરમ પવિત્ર પ્રસાદીનું સ્થાન છે. ભગવાન શ્રી અનેકવાર અહીંયા સ્નાન કર્યા છે અને આ પાણીનો ઉપયોગ ભગવાનના પીવામાં પણ અનેકવાર આવ્યો છે. તમે પણ જ્યારે વડતાલ દર્શન કરવા માટે આવો ત્યારે મંદિરના પાછળના ભાગની અંદર આ કૂવો આવેલો છે, એના અવશ્ય દર્શન કરજો. પછી કહેતા નહીં કે સ્વામીએ કહ્યું નહોતું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભક્તો, વડતાલ પ્રસાદીના સ્થાનોના દર્શન કરતાં કરતાં આપણે પહોંચ્યા છીએ સુંદર પગીના આ કૂવાએ. વડતાલ બસ સ્ટેશનથી એક્ઝેક્ટ સામે જ આ પ્રસાદીનો કૂવો છે અને સુંદર વિશાળ મોટો ઓટો મંદિર દ્વારા બનાવવામાં આવ્યો છે. જો કે સુંદર પગીના ઘરે શ્રીજી મહારાજ અનેકવાર પધાર્યા છે અને આ સુંદર પગીનો કૂવો એ નામે આ પ્રસિદ્ધ થયેલું છે. અનેક કૂવા અને અનેક તળાવમાં ભગવાન સ્નાન કર્યા છે અને એના પાણી પણ પીધા છે. તો એવું જ આ પરમ પ્રસાદીનું સ્થાન છે. જ્યારે જ્યારે વડતાલ મંદિરની અંદર પાણી ખૂટતું ત્યારે અહીંથી પાણી સંતો એ વખતમાં લઈ જતા હતા, એવા ઇતિહાસો આપણા શાસ્ત્રોમાં મેન્શન કરેલા છે. તો આ સુંદર પગીનો કૂવો અને આ સ્થાન અતિ પવિત્ર અને પ્રસાદીનું છે. તમે પણ જ્યારે પધારો ત્યારે અહીંયા દર્શન કરવા માટે અવશ્ય પધારજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. જય સ્વામિનારાયણ. ભક્તો, વડતાલ પ્રસાદીના સ્થાનોના દર્શન કરતાં કરતાં આપણે પહોંચ્યા છીએ વડતાલ મંદિરથી 2 કિલોમીટર જેટલા દૂર ગોપી તળાવે. પાછળ જે દર્શન થઈ રહ્યા છે એ ગોપી તળાવ છે. એ વખતની અંદર ઉનાળામાં પણ પાણી ભર્યું રહેતું હતું અને ભગવાન સ્વામિનારાયણ 500 પરમહંસો સાથે અનેકવાર આ તળાવે આવ્યા છે, અહીંયા સ્નાન પણ કર્યા છે. એકવારનો સમય હતો કે જ્યારે શરદ પૂર્ણિમાની રાત્રિ આવી એટલે ભગવાન શ્રી હરિએ દિવસે આ ગોપી તળાવે તમામ સંતોને સ્નાન કરાવ્યા. સંતોના કહેવાથી અને જોબન પગી આદિક હરિભક્તોના કહેવાથી શ્રીજી મહારાજે અહીંથી બાજુમાં જ છત્રી છે, હમણાં જ આપણે જઈશું, એ છત્રીએ ભગવાન શ્રી હરિએ તમામ સંતોને બેસાડ્યા, ત્યાં રાસ રમાડ્યા અને ત્યાં દૂધ અને પૌવાનો પ્રસાદ જમાડ્યો છે. એવો ઇતિહાસ આપણા
શ્રી હરિલીલામૃત ઇત્યાદિક ગ્રંથોની અંદર આ ઇતિહાસ મેન્શન કરેલો છે. તો તમે પણ જ્યારે વડતાલ પધારો ત્યારે આ ગોપી તળાવ ખૂબ જ પ્રસાદીનું છે. અહીંયા ભગવાન અનેકવાર નાહ્યા છે, સંતોની સાથે ક્રીડાઓ કરી છે અને રાસ રમ્યા છે. એવા અનેક ઇતિહાસો આ તળાવ સાથે જોડાયેલા છે. તમે જ્યારે પણ આવો ત્યારે અવશ્ય દર્શન કરવા માટે પધારજો. જય સ્વામિનારાયણ. ભક્તો, ગોપી તળાવના એક્ઝેક્ટ કાંઠા ઉપર જ આ પ્રસાદીની છત્રીના આપણને દર્શન થઈ રહ્યા છે. આ જગ્યાએ શ્રીજી મહારાજે સંતોને રાસ રમાડ્યા હતા અને શરદ પૂનમના દિવસે રાત્રિએ દૂધ અને પૌવાનો પ્રસાદ અહીંયા ખવડાયો હતો. એવો ઇતિહાસ આપણા શ્રી હરિલીલામૃત ગ્રંથની અંદર લખાયેલો છે. અને વડતાલ મંદિર દ્વારા પ્રસાદીના સ્થાનોનો રિનોવેશન કામ ચાલુ થઈ ગયું છે અને આ છત્રીના પણ આપણને દર્શન થઈ રહ્યા છે. તો જ્યારે પણ તમે વડતાલ આવો ત્યારે આ પ્રસાદીની છત્રી અવશ્ય દર્શન કરવા માટે પધારજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. જય સ્વામિનારાયણ. ભક્તો, વડતાલ પ્રસાદીના સ્થાનોના દર્શન કરતાં કરતાં આપણે પહોંચ્યા છીએ વડતાલ મંદિરથી આશરે 3 કિલોમીટર દૂર સોનાર કુઈ નામના સ્થાને. આ જે દર્શન થઈ રહ્યા છે એ સોનારી કુઈ કહેવાય છે, જેની અંદર પાણી વર્ષોથી ભગવાન શ્રીહરિએ જ્યારથી પાણી પીધું ત્યારથી એનું એ જ પાણી છે અને પાણી ક્યારેય ખૂટ્યું નથી. હવે ઘણીવાર ભગવાન ગોપી તળાવ સુધી આવતા અને કહેવાય છે ને કે કૃષ્ણ પરમાત્મા જેમ વૃંદાવનની અંદર, ગોકુળની અંદર તમામ ગલીમાં અને તમામ સ્થાનોમાં ફર્યા હોય એમ ભગવાન સ્વામિનારાયણ વડતાલની અંદર અનેક સ્થાનોમાં ગયા છે અને ઘરે ઘરે જઈને ફર્યા છે. તો એમ આ આટલું દૂર હોવા છતાં પણ ભગવાન સ્વામિનારાયણ સંતોની સાથે ઘણીવાર અહીંયા પધારતા. આ સોનાર કુઈના પાણીથી ભગવાન ઘણીવાર સ્નાન કર્યા છે. અંદર પણ ધુબકા મારીને ભગવાને સ્નાન કર્યું છે અને સાથે એ પાણીને ભગવાન પીધું પણ છે. તો એવું આ પરમ પવિત્ર પ્રસાદીનું સ્થાન છે. નંબર 2, પ્રશ્ન થાય કે સોનારી કુઈ એવું નામ શા માટે રાખવામાં આવ્યું છે? તો આ વાત કોઈ શાસ્ત્રોમાં મેન્શન કરેલું નથી, પણ સંતો દ્વારા પરંપરાગત રીતે આ ઇતિહાસ કહેવામાં આવ્યો છે. જે ઇતિહાસ તમને કહું છું કે સોનારબાઈ કરીને સુરતના એક પરમ એકાંતિક હરિભગત કે જે સુરતથી ભગવાનના દર્શન કરવા માટે નીકળેલા, પણ અધવચ્ચે રસ્તામાં જતા સોનારબાઈ ભૂલા પડ્યા. ભગવાને પ્રાર્થના કરી કે પ્રભુ કંઈક રસ્તો દેખાડો, હું એકલી છું, બાઈ છું, તો હવે તમારા સુધી પહોંચવું કેમ? ખબર એવા મળ્યા હતા કે ભગવાન વડતાલ બિરાજે છે. ભગવાનને પોતાના ભક્તોની ચિંતા થાય એ ન્યાયે ભગવાન શ્રીહરિ બ્રાહ્મણનું રૂપ લઈ અને એમને રસ્તો દેખાડવા માટે જાય છે. સોનારબાઈને રસ્તામાંથી જ એ સાથે લઈ અને અહીંયા સુધી પહોંચે છે. અને પછી ભગવાન શ્રીહરિ એમ કહ્યું કે તમે અહીંયા આ કુઈએ બેસો, થાક ખાઓ, પાણી પીવો, અમે ગોપી તળાવ બાજુમાં છે ત્યાં ફરીને પાછા આવીએ છીએ. અને બ્રાહ્મણના રૂપમાં ભગવાન શ્રીહરિ એ જાય છે અને આ બાજુ સોનારબાઈ એ એકલા અહીંયા બેઠા હોય છે. વડતાલનું પાદર આવી ગયું છે એ એને ખબર નથી, પણ ભગવાન શ્રીહરિ તો ગયા એ ગયા, ફરીવાર પાછા ન આવ્યા. પણ આ બાજુ સોનારબાઈ છે એ એમણે કોઈકને પૂછ્યું કે હવે વડતાલ કેટલું દૂર છે, અને તરત કહ્યું કે વડતાલ તો હવે અહીંથી 2 કિલોમીટર દૂર રહ્યું છે. સોનારબાઈ અહીંથી પાણી પી અને આરામ કરી અને ફરીવાર મંદિરે જાય છે. ત્યાં ભગવાન શ્રીના દર્શન થાય છે. દૂરથી સભામાં સોનારબાઈ પગે લાગ્યા અને ભગવાન શ્રીહરિએ કહ્યું કે સોનારબાઈ રસ્તામાં ભૂલા તો નહોતા પડ્યા ને? અને એ જ વખતે સોનારબાઈએ કહ્યું કે હા મહારાજ, ભૂલી પડી હતી, પણ એક પવિત્ર બ્રાહ્મણ ભૂદેવ મળી ગયા જેમણે મને અહીંયા સુધી પહોંચાડી છે, પણ ખબર નહીં બ્રાહ્મણ ક્યાં ગયા. અને એ જ વખતે મંદ મંદ હસતા ભગવાન શ્રીહરિએ એમ કહ્યું કે બ્રાહ્મણ બીજા કોઈ નહીં, પણ અમે જ હતા. તમને રસ્તો બતાવવા માટે અમે જ તમને અહીંયા સુધી લઈ આવ્યા હતા. તો એવી આ પરમ પ્રસાદીની સોનાર કુઈ છે. તમે પણ જ્યારે દર્શન કરવા માટે આવો ત્યારે અહીંયા પધારજો. અને અહીંના સ્થાનિક લોકો દ્વારા, સ્થાનિક ભક્તો દ્વારા આ સોનારી કુઈ એમને સાચવવામાં આવી છે, એમની જાળવણી કરવામાં આવી છે. અને આજે પણ એની અંદર પાણી છે જે તમામ ભક્તોને એની પ્રસાદીનું પાણી મળી રહ્યું છે. તો તમે પણ અવશ્ય પધારજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. જય સ્વામિનારાયણ. ભક્તો, હવે આપણે પહોંચ્યા છીએ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે. જોબન પગીના કુળદેવી એવા શ્રી ખોડિયાર માતાજીનું આ સુંદર મંદિર છે. પહેલાં નાનકડી એવી દેરી હતી, પણ પાછળથી પછી આ વિશાળ મોટું મંદિર બનાવવામાં આવ્યું. ભગવાન સ્વામિનારાયણ અનેકવાર આ મંદિરે પધાર્યા છે. જોકે જોબન પગીના કુળદેવી હતા એટલે આપણા શાસ્ત્રોમાં એવી વાત લખાણી છે કે જોબન પગી જ્યારે પોતાનું કામ કરવા માટે, એટલે કે ચોરી લૂંટફાટ ઇત્યાદિ કરવા માટે જતા, એટલે અહીંયા માનતા માનીને જતા અને માતાજી એમનું કામ હર વખતે પૂરું કરતા. પણ દુઃખની વાત એ હતી કે એ વખતની અંદર એ સમયની પરંપરાઓના કારણે અહીંયા હિંસા થતી હતી, એટલે કે પશુ બલિ અહીંયા ચડાવવામાં આવતી હતી. પણ જ્યારથી જોબન પગી સત્સંગી થયા એટલે પછી હિંસા બંધ થઈ. પણ પરંપરા જે ચાલુ હતી એ ગ્રામજનો તો પોતાની પરંપરા ચાલુ જ રાખતા. એટલે જોબન પગીએ શ્રીજી મહારાજને વિનંતી કરી કે પ્રભુ તમે એકવાર પધારો. મહારાજ અહીંયા ગોપી તળાવ સુધી આવેલા અને એ વખતે અહીંયા ખોડિયાર માતાજી આવ્યા.
એ વખતની અંદર હોળીનો ઉત્સવ રમેલા, એટલે હોળીનો દિવસ હતો એટલે શ્રીજી મહારાજે માતાજીના ઉપર જ રંગના છાંટણા કર્યા. જોબન પગીએ કહ્યું કે પ્રભુ, તો આ રંગના છાંટણા શા માટે કર્યા? મહારાજ કે તમને પાછળથી એ સમજાશે. અને પછી શ્રીજી મહારાજ અહીંથી વિદાય લીધી. પણ આ મંદિરે આવીને મહારાજ ઘણીવાર બેઠા છે, આ સ્થાનમાં ઘણીવાર મહારાજ રમ્યા છે, જમ્યા છે, અહીંયા ભમ્યા છે અને એના લોકોના ઘરે ઘરે મહારાજ ગયા છે. પાછળથી એવો ઇતિહાસ એવો લખાણો છે કે કોઈક માતાજીના ભગતે સંકલ્પ કર્યો હશે, માનતા માની હશે કે મારું કામ પૂરું થાય તો હું પશુ બલિ અહીંયા ચડાવીશ. પણ જે દિવસે સવારમાં એ માનતા પૂરી કરવા માટે પશુને લઈને આવવાના હોય, પણ રાત્રે જ સપનાની અંદર એમને ખોડિયાર માતાજીએ દર્શન આપ્યા અને કહ્યું કે હવે હું પશુ બલિ એટલે કે હિંસા સ્વીકારતી નથી, માટે ક્યારેય પણ મને હવે આ ભોગ ચડાવશો નહીં. કારણ કે જ્યારથી સ્વામિનારાયણ ભગવાન અહીંયા આવ્યા છે અને મારા ઉપર રંગના છાંટણા કર્યા છે, ત્યારથી હું પણ સત્સંગી થઈ છું, એટલે હવે મને પશુ બલિ ચડશે નહીં. આ વાતની જાણ તમામ ગ્રામજનોને પણ અવશ્ય કરજો. અને એ ભગતે પછી આવી અને ગ્રામના લોકોને વાત કરીને ત્યારથી પશુ બલિ બંધ થઈ અને ત્યારથી લઈને અત્યાર સુધી 200 વર્ષનો આશરે સમય ગયો હશે, પણ હજી સુધી પશુ બલિ અહીંયા ચડાવવામાં આવી નથી. એટલે કે પશુ હિંસા શ્રીજી મહારાજે વરતાલમાં પણ બંધ કરાવી છે. આ ઇતિહાસ એની સાથે મેચ થાય છે. તો શ્રીજી મહારાજ અહીંયા જ્યારે આવ્યા હતા તો જોબન પગીએ પાછળ વાત કરી કે પ્રભુ તમે અહીંયા આવ્યા છો અને પશુ બલિ ઇત્યાદિ બંધ થયું છે, તો પાછળના લોકોને ખબર કેમ પડશે? અને એ જ વખતે કંકુના છાંટણા પ્રભુએ આ પથ્થર ઉપર પણ કર્યા. બાજુમાં પથ્થર પડ્યો હતો, એમને ઉપાડીને મહારાજે કહ્યું કે આ પથ્થર તમે અહીંયા રાખજો, માતાજીની બાજુમાં પધરાવજો, એટલે ગ્રામના લોકોનો અને પાછળથી તમામ લોકોને ખબર પડશે કે સ્વામિનારાયણ ભગવાન પણ અહીંયા આવ્યા હતા અને ખોડિયાર માતાજીએ દર્શન કર્યા હતા. તો એવું આ પરમ પવિત્ર પ્રસાદીનું સ્થાન છે. માતાજી ખૂબ જ પ્રતાપી છે. અહીંના લોકોને માતાજી ખૂબ સુખિયા કર્યા છે. તમે પણ જ્યારે પધારો ત્યારે અવશ્ય પધારજો, માતાજીના અવશ્ય દર્શન કરજો. અત્યારે ગ્રામજનો પણ સત્સંગી છે, એટલા માટે વચ્ચેના દેરાની અંદર હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવની મૂર્તિ પધરાવી છે અને પાછળથી બળિયા દેવની મૂર્તિ પણ અહીંયા પધરાવવામાં આવી છે. તો સુંદર પવિત્ર પ્રસાદીનું સ્થાન છે. જ્યારે પણ આવો ત્યારે અહીંયા અવશ્ય પધારજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. ભક્તો, પ્રસાદીના સ્થાનોમાં દર્શન કરતાં કરતાં આપણે પહોંચ્યા છીએ જોળ ગામના રસ્તા ઉપર આવેલું ટાળણ તળાવ. ટાળણ તળાવના કિનારા ઉપર પ્રસાદીની છત્રી છે. આ તળાવ છે, પાછું બાજુમાં દર્શન થઈ રહ્યા છે. એ તળાવની અંદર ભગવાન સ્વામિનારાયણ અનેકવાર સ્નાન કર્યા છે. મુખ્ય મહત્વની વાત એ છે કે આ જગ્યા ઉપર સૌ પ્રથમવાર ધર્મકુળનું મિલન, સુવાસિની ભાભી, રામપ્રતાપભાઈ ઇત્યાદિકનું મિલન આ જગ્યા ઉપર ભગવાન સ્વામિનારાયણને થયું હતું. જ્યારે ઉત્તર હિન્દુસ્તાનથી ધર્મકુળ છપૈયાથી વડતાલ સુધી આવતું હતું, સમાચાર એમને મળ્યા કે શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન સજાનંદ સ્વામી એ વડતાલમાં વિરાજમાન છે, એટલે દર્શન કરવા માટે તેઓ મળવા માટે અહીંયા સુધી આવતા હતા. ભગવાનને ખબર પડી કે ધર્મકુળ આવે છે, એટલે ભગવાન શ્રી પણ વડતાલથી અહીંયા સુધી સામે લેવા માટે આવ્યા હતા અને એની પ્રથમ યાદગીરી માટે આ છત્રી અહીંયા બનાવવામાં આવી છે. એમનો ઇતિહાસ શ્રી હરિલીલામૃત ગ્રંથ ઇત્યાદિકમાં પણ જોવા મળે છે. આપણા મનમાં પણ પ્રશ્ન થાય કે ધર્મકુળનું મિલન તો લોયા ઇત્યાદિક, નાગડકા ઇત્યાદિક ગામોમાં પણ થયું છે, તો એનું શું? પણ હરિલીલામૃત ગ્રંથની અંદર બિહારીલાલજી મહારાજે ખૂબ સુંદર અને ચોખવટભરી વાત કરી છે. તમને પંક્તિઓમાં સંભળાવું છું. મળ્યા દુર્ગપુરે કોઈ વાર, જુદા મેળાપના છે પ્રકાર, પણ પ્રથમ મેળાપ જે થયો તે તો ટાડણને તીર કયો, માટે તે સ્થળ માત્યમ મોટું, નથી પુષ્કર રાજથી છોટું, પંપા સરોવર તો શાહી સાબે, માન સરોવરને પણ દાવે. બિહારીલાલજી મહારાજે અદ્ભુત મહિમા કયો છે કે આ ટાળણ તળાવ છે એ એટલા માટે મહાન પ્રસાદીનું છે કારણ કે શ્રીજી મહારાજ અને ધર્મકુળનું પ્રથમ મિલન અહીંયા થયું હતું. આ તળાવમાં ભગવાન સ્વામિનારાયણ સંતો, પરમહંસો, દરબારો, કાઠીઓ સાથે અનેકવાર નાહ્યા છે અને આ તળાવના પાણીને પ્રસાદીનું કર્યું છે. વર્ષો પહેલાં પાણી ઉનાળામાં પણ અહીંયા ટકી રહેતું હતું, પણ હવે ઉનાળામાં પાણી હોતું નથી અને ચોમાસામાં પાણી આવી જતું હોય છે. તો તમે પણ જ્યારે દર્શન કરવા માટે આવો ત્યારે અવશ્ય અહીંયા પધારજો અને આ પ્રસાદીના પાણીથી સ્નાન કરજો. આ પ્રસાદીની છત્રીના પણ અવશ્ય દર્શન કરજો. પછી કહેતા નહીં કે સ્વામીએ કહ્યું નહોતું. જય સ્વામિનારાયણ. ભક્તો, ટાડણ તળાવના કિનારા ઉપર જે પ્રસાદીની છત્રી છે એની બાજુમાં જ આ 64 જોગણી માતાનું મંદિર છે. ભગવાન સ્વામિનારાયણ દરબારો સાથે, સંતો સાથે જ્યારે તળાવમાં સ્નાન કરવા માટે આવતા એ વખતે અહીંયા જોગણી માતાના મંદિરે દર્શન કરવા માટે પણ આવતા અને એમના ચરણાવીન અને પ્રસાદીની છત્રી હાલ 64 જોગણી માતાના મંદિરના મધ્યમાં જ પધરાવેલ છે.
તો તમે પણ અહીંયા પધારો ત્યારે અવશ્ય દર્શન કરવા માટે આવજો. માતાજી ખૂબ જ પ્રતાપી છે અને પોતાના ભક્તોને માતાજી સુખિયા કરે છે અને એમની માનતાઓ પૂરી થતી હોય છે. અહીંયા લોકો ટાઢું ખાવા માટે આવે છે, એવો ઇતિહાસ છે. તો તમે પણ જ્યારે આવો ત્યારે દર્શન કરવા માટે અવશ્ય પધારજો. જય સ્વામિનારાયણ, જય માતાજી. ભક્તો, આપણે પહોંચ્યા છીએ ધના તળાવડી, પરમ પવિત્ર અને પ્રસાદીનું સ્થાન. વડતાલની અંદર આ ધના તળાવે ભગવાન સ્વામિનારાયણ સંતો, ભક્તો, જોબનપગી ઇત્યાદિ હરિભક્તો સાથે અનેક વાર અહીંયા પધાર્યા છે. આમ તો અનેક ઇતિહાસો સાથે આ ધના તળાવ સંકળાયેલું છે, પણ સૌથી મોટો ઇતિહાસ કે જોબનપગીએ સૌ પ્રથમવાર સંતો અને ઠાકોરજીને રસોઈ જો કોઈ જગ્યાએ આપી હોય તો એ આ ધના તળાવના પાળ ઉપર આંબાના વૃક્ષ નીચે એ રસોઈ આપેલી અને સંતો, હરિભક્તો અને શ્રીજી મહારાજને અહીંયા જમાડેલા. ભક્તો, બીજો ઇતિહાસ એવો છે કે સાંબેદી બ્રાહ્મણ હોય એને અમુક તિથિ અને અમુક મહિનો એ ફિક્સ હોય છે કે જે જનોય બદલવાની હોય છે. પણ ભગવાન સ્વામિનારાયણે તિથિ દરમિયાન તિથિ અનુસાર વડતાલની અંદર આ ધના તળાવને પરમ પવિત્ર જગ્યા જાણી અને આ જગ્યાએ પોતાની જનોય બદલી હતી એવો ઇતિહાસ પણ આપણા શાસ્ત્રોમાં લખાયેલો છે. ભક્તો, ત્રીજો ઇતિહાસ કંઈક એવો છે કે જ્ઞાનબાગે જ્યારે ભગવાન શ્રીહરિએ બહુ મોટો ભવ્ય રંગોત્સવ કર્યો અને સંતો હરિભક્તો સાથે રંગે રમ્યા. ભગવાન શ્રીહરિ આખા રંગે લાલચોળ હતા અને એ વખતે જોબનપગીએ કહ્યું કે પ્રભુ, ગામના તમામ તળાવ અને કૂવાઓએ હું તમને લઈ જઈશ. તમામની અંદર તમને નવડાવવા છે. તમારું પ્રસાદીનું પાણી અમારે તમામ તળાવો અને નદીઓ અને કૂવાની અંદર અમારે નાખવું છે. તો એ ન્યાયે ભગવાન શ્રીહરિ ગોપી તળાવથી આગળ જતા જોબનપગી એમને ત્યાં સુધી લાવ્યા. આ બાજુ સંતો અને હરિભક્તો કીર્તનની રમઝટ બોલાવે છે, ભગવાન શ્રીહરિ તાળી પાડી અને કીર્તનો ગાય છે અને આ બાજુ એ ભગવાન શ્રીહરિ થાકે છે. તો જોબનપગીએ એમને પોતાના મસ્તક ઉપર એટલે કે ખભા ઉપર બેસાડી અને ભગવાન શ્રીહરિને ધના તળાવ સુધી લાવ્યા હતા એવો ઇતિહાસ આપણા શાસ્ત્રોમાં લખાયેલો છે અને પરંપરાગત રીતે પણ સંતો આ ઇતિહાસને કહેતા આવ્યા છે. એટલે જોબનપગીના ખભા ઉપર બેસી અને ભગવાન શ્રીહરિ એ ધના તળાવ સુધી આવ્યા હતા એ વાત આપણા માટે બહુ મહત્વની અને અગત્યની કહેવાય. ચોથી વાત કે એક ઇતિહાસ એવો પણ છે કે અહીંયા આવ્યા પછી રસોઈ જમાડ્યા પછી જોબનપગીએ પ્રભુને કહ્યું હતું કે ભગવાન, તમે લક્ષ્મીનારાયણ દેવની સેવા માટે જેટલી જમીન તમે ચાલશો, જેટલા ડગલા ચાલશો અને તમે જ્યાં બેસશો એટલી જમીન હું તમને અર્પણ કરીશ, કૃષ્ણાર્પણ કરીશ. અને ઇતિહાસ એમ લખાય છે કે ભગવાન શ્રીહરિ એ વખતે 27 વીઘા જેટલી જમીનની અંદર ભગવાન ચાલ્યા હતા અને પછી કે આરામ કરવા માટે બેઠા એટલે તમામ જમીનને જ્યારે જોવામાં આવી તો 27 વીઘા જમીન થઈ હતી અને જોબનપગીએ હાથમાં પાણી લઈ અને તમામ જમીન કૃષ્ણાર્પણ કરી હતી એવો ઇતિહાસ છે. બીજું કે એ 27 વીઘા જમીનમાંથી 13 વીઘા જમીન આજે પણ આ 200 વર્ષનો સમય ગયો લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ અને ધર્મદેવ ભક્તિ માતા વાસુદેવજી, હનુમાનજી, ગણપતિ ઇત્યાદિ તમામ દેવોના જે દીવા થાય છે એનું જે ઘી છે એ તમામ ઘી અને દીવાનો ખર્ચો એ આજે પણ 13 વીઘા જમીનમાંથી આપવામાં આવે છે અને બાકીની તમામ જમીન છે એ મંદિરની અંદર ચાલતી ગૌશાળા અને તમામ ગાયોની સેવા માટે અને ગાયોના ઘાસચારા માટે બાકીની જમીનનો ઉપયોગ આજે પણ થઈ રહ્યો છે, જે અત્યંત આશ્ચર્યજનક વાત છે અને અત્યંત આનંદદાયી વાત છે. તો આ ધના તળાવડી એ બહુ પ્રસિદ્ધ અને પવિત્ર સ્થાન છે. આ ધના તળાવે ભગવાન શ્રીહરિ અનેકવાર આવ્યા હતા, આ તળાવમાં નાહ્યા હતા, આ તળાવના કાંઠે ભગવાન જમ્યા હતા, અહીંયા રમ્યા હતા. તો એવું આ પરમ પવિત્ર પ્રસાદીનું સ્થાન છે. તમે પણ જ્યારે વડતાલ દર્શન માટે આવો ત્યારે ધના તળાવે દર્શન કરવા અવશ્ય પધારજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. જય સ્વામિનારાયણ. પ્રિયજનો, વડતાલ ગામના, પાદરના અને સીમના પ્રસાદીના સ્થાનોના દર્શન કરી અને હવે આપણે મંદિર પરિસરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. ભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાય જો ભગવાનનું શરીર હોય તો વડતાલ પ્રભુની છાતી છે અને આખું વડતાલ ગામ જો પ્રભુની છાતી છે તો મંદિર પરિસર એ પ્રભુનું હૃદય છે અને મંદિર પરિસર એ જો પ્રભુનું હૃદય છે તો સિંહાસનમાં બેઠેલી મૂર્તિઓ એમાં પ્રભુનો જીવ છે. ઇનફેક્ટ સ્વયં પ્રભુનો આત્મા છે. આવો મંદિર પરિસરમાં પ્રવેશ કરતાની સાથે મુખ્ય દરવાજાની ડાબી જમણી બાજુએ પ્રસાદીના શ્રી હનુમાનજી અને શ્રી ગણપતિજી મહારાજ બિરાજમાન છે, જેના દર્શન કરીએ. શ્રી ગણપતિજી અને શ્રી હનુમાનજી સુંદર શોભી રહ્યા છે. દર્શન કરતાં જ આનંદ થઈ જાય
એવી આ મૂર્તિઓ છે. આ હનુમાનજી મહારાજ ભીડભંજન હનુમાનના નામથી પૂજાય છે. તમે પણ આ શ્રીજી પ્રસાદીભૂત બંને દેવોના દર્શન અવશ્ય કરજો. ભક્તો, આવો મંદિર પરિસરમાં પ્રવેશ કરતાની સાથે જ ડાબા હાથ ઉપર આવેલ શ્રી નારાયણ મહોલ, કે જેને રામપ્રતાપભાઈના બંગલા તરીકે આપણે ઓળખીએ છીએ, એના અંદરથી દર્શન કરીએ અને ઇતિહાસને વાગોળીએ. ભક્તો, શ્રીજી મહારાજના વખતમાં આ જગાએ 2 માળની ઓરડી હતી અને ભગવાન જ્યારે વડતાલમાં આવતા ત્યારે આ જગ્યાએ જ ઉતારા પણ કરતા. પરંતુ ધર્મકુળ જ્યારે વડતાલમાં આવ્યું ત્યારે તેને ઉતારા આપવા માટે શ્રીજી મહારાજે આ જગ્યા મોટા ભાઈ રામપ્રતાપભાઈને આપી દીધી હતી. ત્યારથી જ શ્રી રામપ્રતાપભાઈ અહીંયા જ નિવાસ કરતા અને ધ્યાન ભજન પણ અહીંયા જ કરતા. અને ત્યારથી આ બંગલાને રામપ્રતાપભાઈનો બંગલો એ નામે જ સર્વે સંતો સત્સંગીઓ પણ બોલાવતા. આ જગ્યા બંને ભાઈ એટલે કે શ્રી રામપ્રતાપજી મહારાજ અને શ્રીજી મહારાજ બંને દ્વારા પ્રસાદીભૂત છે. તમે પણ જ્યારે વડતાલ આવો ત્યારે આ જગ્યાએ મહિમા સાથે દર્શન અવશ્ય કરજો. ભક્તો, હવે આગળ વધતા આપણે પહોંચીશું શ્રી અક્ષરભુવન. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે આ ભવ્ય ઇમારતનું નિર્માણ કરાવેલું. નામ ઉપરથી જ કોઈ રાજઘરાનાની સ્મૃતિથી આવે અને ઉપરથી આ ઇમારતને જોતા જાણે સાચે જ કોઈ રાજમહેલ હોય એવું લાગે. અને હા, કેમ નહીં, હા, છે જ એ રાજાધિરાજનો મહેલ. કારણ કે રાજાધિરાજ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ સ્વયં સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય વસ્ત્રો, આભૂષણો, જામાઓ, ચોરણીઓ, ફેંટાઓ, લાકડીઓ, માળાઓ, મણકાઓ, પ્રભુએ વાંચ્યા છે એવા પુસ્તકો, પ્રભુ જમ્યા છે એવા વાસણો, પ્રભુ પાણી પીધા છે એવા લોટાઓ, નાહ્યા છે એવા નાવણ કુંડિયાઓ, રમ્યા છે એવી ગેડીઓ, પહેરીને આખાએ વડતાલમાં ઠેર ઠેર ભમ્યા છે એવી ભાત ભાતની મોજડીઓ. અરે, શિયાળાની ઋતુમાં રંગબેરંગી અને નાના ભાતની ગોદડીઓને ઓઢી ભક્તોને મન ગમ્યા છે એવી અનેક ગોદડીઓ. આ બધું જ તમને અક્ષરભુવનની અંદર દર્શન થઈ રહ્યું છે. જોકે ભક્તો, બહારથી ઘનશ્યામ મહારાજના દર્શન આપણે કરતા જ હોઈએ છીએ, પરંતુ હજારો ભક્તોને અંદરથી દર્શન કરાવવા એ એટલું સરળ નથી. અને એટલા માટે જ વ્યવસ્થાના ભાગરૂપે કોઈને અંદર પ્રવેશ નથી. પરંતુ વડતાલ મંદિર દ્વારા સુંદર અને અદ્ભુત શ્રી સ્વામિનારાયણ મ્યુઝિયમ બની રહ્યું છે. એમાં બધા ભક્તોને જરૂરથી બધી જ પ્રસાદીની વસ્તુઓના દર્શન થશે જ, એ વાત ચોક્કસ છે. અત્યારે અક્ષરભુવનના બંને માળમાં શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કરી આપણા ધારા કરતાં પણ વધારે પ્રસાદીની તમામ વસ્તુઓના દર્શન કરી અને હવે આગળ વધીએ. તમે પણ જ્યારે વડતાલ આવો ત્યારે અહીંયા દર્શન કરવા જરૂર પધારજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. પ્રિયજનો, અક્ષરભુવનથી આગળ વધી અને હવે દર્શન કરીશું શ્રી હરિમંડપમના. આપણે શિક્ષાપત્રી ભુવન તરીકે પણ ઓળખીએ છીએ. 2 માળની આ ઇમારત શ્રીજી મહારાજની હયાતીમાં જ બની હતી અને જેમાં ભગવાન શ્રીહરિ શાસ્ત્ર વાંચન કરવા માટે જતા અને સ્વામિનારાયણ સંપ્રદાયની ઓળખાણ એવી પ્રભુની પરાવાણી એટલે કે શિક્ષાપત્રીનું લેખન કાર્ય પ્રભુએ આ જગ્યાએ જ કરેલું. 212 શ્લોકમાં 350 શાસ્ત્રોનો સાર કહી દેવો એ કોઈ સામાન્ય વાત નહોતી જ, પરંતુ ભગવાન સ્વયં હાથમાં કલમ લે ત્યારે જ આ ચમત્કાર શક્ય બને છે. આજે પણ અનેક જૂના ગ્રંથોના દર્શન અને પ્રસાદીના જૂના પટારાના દર્શન અહીંયા આપણને થઈ રહ્યા છે. પરંપરાગત પ્રણાલી જોઈએ છીએ તો આ જગ્યા ઉપર બહેનોને પ્રવેશ નથી, કારણ કે સંતો ધ્યાન ભજન માટે અહીંયા વધારે આવતા હોવાથી મર્યાદાનું પાલન થાય એવા શુભ હેતુથી કેવળ વર્ષમાં 1 દિવસ બહેનોને આ શ્રી હરિમંડપમ ઉર્ફ શિક્ષાપત્રી ભુવનના દર્શન થાય છે. ભગવાનના સ્વધામ ગમન બાદ ઉપરના માળે કાષ્ટની શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ સંતો હરિભક્તોના ધ્યાન ભજન માટે પધરાવવામાં આવી હતી. મૂર્તિ ખૂબ જ મનમોહક છે અને રમણીય છે. ઉપરના માળે સંપ્રદાયનો એક ઇતિહાસ, એક પ્રસંગ ટચ થાય છે.
કે જ્યારે ભગવાન સ્નાન કરતા હોય અને પ્રભુને સ્પર્શ થયેલ પાણી નીચે પડતું હોય, પણ એ વખતના સ્થાનિક બાળકો એ પાણીથી સ્નાન કરતા હોય અને સંપ્રદાયની મા સમાન સદગુરુ મુક્તાનંદ સ્વામી પૂછે છે કે પ્રભુ, આ અબૂધ છોકરાઓને આનું શું પુણ્ય મળશે? ત્યારે પ્રભુ આશીર્વાદ આપે છે કે એના જીવ બળને પામશે અને દેવતાની પદવીને એ તમામ પામી જશે. આહા, કેવી પ્રભુની દયા! ઉપરના માળે જ્યારે પણ આવો ત્યારે આ ચરિત્રને જરૂર યાદ કરજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. પ્રિયજનો, મંદિરના પરિસરમાં જ મંદિરની પ્રદક્ષિણા કરી લઈએ એવા ભાવથી આગળ વધતા હવે દર્શન કરીશું આચાર્ય શ્રી ભગવદ પ્રસાદજી મહારાજ દ્વારા ઉદ્ઘાટિત શ્રી સભા મંડપના. સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મોટા મંદિર પરિસરમાં સંતો હરિભક્તોને ભગવદ ચરિત્રો અને જ્ઞાન વાર્તા કરવાના શુભ હેતુથી સભા મંડપ હોય જ એ વાત નિશ્ચિત છે. 143 ફૂટ લાંબો અને 58 ફૂટ પહોળો આ સભા મંડપ આખોએ કાષ્ઠનો બનેલો છે અને દરેક કાષ્ઠ ઉપર સુંદર કલાકૃતિના દર્શન આજે પણ આપણને થઈ રહ્યા છે. 2 માળના આ ભવ્ય સભા મંડપમાં નીચેના માળે ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્રોના સચિત્ર ફોટાઓ અને વડતાલ દેશના અક્ષરવાસ થયેલા આચાર્યો તેમજ સંતોના ફોટાઓ અહીંયા દર્શન થાય છે. સભા મંડપ મધ્યે સુંદર સિંહાસનમાં પ્રભુની સુંદર મૂર્તિના પણ દર્શન થઈ રહ્યા છે. અહીંયા પધારી અચૂક દર્શન કરજો એવી ભલામણ સાથે આવો આગળ વધીએ. સભા મંડપથી નીચે ઉતરતા જ પ્રાંગણમાં દર્શન થઈ રહ્યા છે શ્રી જ્ઞાનકૂપના. આશરે 50 ફૂટ ઊંડો અને 15 ફૂટ પહોળો આ કૂવો પ્રસાદીનો છે. શ્રીજી મહારાજ આ કૂવાની પરથાર ઉપર બેસીને જ્ઞાન ઉદ્બોધ કરતા એટલા માટે નંદ સંતોએ આ કૂવાનું નામ જ્ઞાનકૂપ રાખ્યું છે. મહારાજે આ કૂવાનું પાણી પીધું છે, આ પાણીથી સ્નાન કર્યા છે અને પરંપરાગત ઇતિહાસ એવો પણ સાંભળવા મળ્યો છે કે કૂવો ખોદકામ થતી વખતે મહારાજ અંદર ઉતરીને જોવા પણ જતા અને કૂવાના સલાટને પ્રસાદી આપતા. એવો અત્યંત પ્રસાદીનો આ કૂવો છે. હાલ એ કૂવાની ઉપર હેવી મેટલનું સુંદર કમળ બનાવવામાં આવ્યું છે અને આજે પણ આ કૂવાના પાણીથી જ લક્ષ્મીનારાયણ દેવના થાળ બને છે. મંદિરની પાછળ આવો ત્યારે અહીંયા મસ્તક જરૂર નમાવજો. પછી કહેતા નહીં સ્વામીએ નહોતું કહ્યું. ભક્તો, હવે આગળ વધતા મંદિરની પાછળ જે મોટી છત્રીના દર્શન થઈ રહ્યા છે એ છે આચાર્ય પદ સ્થાપન છત્રી. સંપ્રદાયના શાસ્ત્રોની એક પંક્તિ મને યાદ આવે એ રજૂ કરું છું. હેન્દ્રુપ જેવો ટોકયો મોટા મંદિર પાછળ ઠાર, સભા સજીને બિરાજતા બહુ વાર ત્યાં જગદાધાર. ભક્તો, આ જગ્યા ઉપર શ્રીજી મહારાજે આચાર્ય પદની સ્થાપના કરેલી. પૂર્વે આ જગ્યાએ ફક્ત ઊંચો ઓટો હતો, પણ પાછળથી આચાર્ય પદ સ્થાપનની સ્મૃતિમાં અહીંયા છત્રી બનાવવામાં આવી છે, જે આજે પણ દર્શન આપે છે. મકરાણા માર્બલ પથ્થરમાં આ સુંદર છત્રી શોભી રહી છે. પ્રભુ પદરજ હોય જે હઠામ, સતત વસે જઈ તીર્થ ત્યાં તમામ. અગમ નિગમ સર્વ હેમ ગાય, પરમ પવિત્ર સુપૃથ્વી તે ગણાય. ભક્તો, ભગવાન જે પણ જગ્યાએ ફર્યા હોય એ જગ્યા તીર્થ સમાન ગણાય છે. તો આ ઓટા ઉપર પ્રભુ અનેક વાર બિરાજતા અને સભા પણ કરતા, માટે આ જગ્યા ખૂબ જ પ્રસાદીની છે. વડતાલ આવો ત્યારે અહીંયા શ્રદ્ધાથી નમસ્કાર અવશ્ય કરજો. ચાલો ભક્તો, હવે દર્શન કરતાં કરતાં અને ઇતિહાસને વાગોળતા થકા આપણે આગળ વધીએ અને જઈએ છીએ હાલ જે મુખ્ય ઓફિસ છે જેના ઉપરના ભાગે. આ સ્થાન
ગાદીવાળો મેળો આ નામથી પ્રખ્યાત છે. હાલમાં આ મેળા ઉપર સંતોના આસન છે અને હરિમંદિર જેવું નાનું સિંહાસન અને ઘણા બધા પ્રસાદીના ચરણારવિંદના દર્શન અહીંયા થાય છે. પૂર્વે આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજના ઉતારા અહીંયા જ થતા હતા અને સ્વયં શ્રીજી મહારાજ ઘણીવાર અહીંયા પધારતા હતા. શ્રી રઘુવીરજી મહારાજને ઘણીવાર અહીંયા જમાડ્યા છે અને આ ગાદી ઉપર બેસાડીને પૂજા પણ કરી છે. પરંતુ આચાર્ય પદ સ્થાપન બાદ મહારાજે આ જગ્યાએ આ જ ગાદી ઉપર રઘુવીરજી મહારાજને બેસાડીને પ્રથમવાર આરતી ઉતારી હતી અને ત્યારથી આ મેળો ગાદીવાળો મેળો એવા નામે પ્રખ્યાત થયો છે. આ આખો એ મેળો લાકડામાંથી નિર્માણ થયેલો છે અને અહીંયા સ્ત્રી ભક્તોને પ્રવેશ નિષિદ્ધ છે, કારણ કે નંદ સંતો વખતથી અનેક સંતોના આસનો અહીંયા હતા અને હાલ પણ સંતોના ઉતારા અહીંયા છે. તમે પણ અહીંયા પધારી અવશ્ય દર્શન કરજો. ચાલો ભક્તો, હવે સમય ગુમાવ્યા વિના દર્શન કરવા જઈએ સંપ્રદાયના વડીલ, ઐશ્વર્યવાન, સામર્થ્યવાન અને છતાં નિર્મળ, કોમળ અને નિર્માની સદ્ગુરુ સંત શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને. ભક્તો, ગોપાળાનંદ સ્વામી કોઈ પણ ઓળખાણના મોહતાજ નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક અનુયાયી સ્વામીને શ્રદ્ધાથી ઓળખે છે. આ સંત દ્વારા વડોદરાના રાજા ગાયકવાડ સયાજીરાવ સરકારને સત્સંગ થયેલો અને હાલ પણ વડોદરામાં એટલે કે કાનમ પ્રદેશ કે રાજ પ્રદેશમાં સત્સંગ છે. એના બીજ પણ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ જ આરોપણ કરેલા, જે બીજ ઉગીને હાલ વટવૃક્ષ સમાન શોભી રહ્યા છે. સંપ્રદાયમાં સારંગપુર ઇત્યાદિ 5 સ્થાનોમાં ગોપાળાનંદ સ્વામીએ શ્રી હનુમાનજી મહારાજની સ્થાપના કરેલી અને એ તમામ સ્થાનો આજે સમસ્ત વિશ્વમાં ખ્યાતનામ છે અને સંપ્રદાયના સુવર્ણ પુષ્પ સમાન છે અને સંપ્રદાયની શોભાના શણગાર છે. ગોપાળાનંદ સ્વામી માટે એક કાવ્ય પંક્તિ રજૂ કરું છું. આશા છે તમને જરૂર ગમશે. જેને શ્રી ભક્તિ પુત્રે નિજ જન બહુના ઉપરી આપ કીધા, બંને આચાર્ય કેરા ઉપરી કરી વળી હાથમાં હાથ દીધા. જેનો સદબોધ પામી વટપુરપતિએ સાર લીધો ધરીને, ગોપાળાનંદ સ્વામી સકળ ગુણનિધિ વંદુ પ્રેમે કરીને. ભક્તો, આ ગોપાળાનંદ સ્વામીના આસનથી આગળ વધીએ એટલે સદ્ગુરુ મંજુકેશાનંદ સ્વામીનું આસન આવે છે. પૂજ્ય સ્વામી સંપ્રદાયના મુખ્ય અષ્ટકવિઓમાં એક હતા, જેમણે હજારો કીર્તનો લખ્યા છે, જે આજે પણ સંપ્રદાયમાં સંતો હરિભક્તો દ્વારા ગવાય છે. ભક્તો, હાલ આપણે જે ધર્મશાળામાં દર્શન કરી રહ્યા છીએ એ મૂળમાં આપણા મહાન અને તપસ્વી નંદ સંતોના ઉતારા હતા, જેને ધર્મશાળા પણ કહીએ છીએ. આ ધર્મશાળાની અંદર ભગવાન શ્રીહરિ ટોટલ 412 વાર સંતોને પીરસવા માટે હાથમાં લાડુના ટોપલાઓ લઈ અને પંક્તિમાં પીરસવા માટે નીકળ્યા હતા. ભક્તો, ચાલો હવે જરા પણ વિલંબ કર્યા વગર
વરતાલ મંદિરની અંદર જઈ તમામ દેવોના દર્શન કરીએ અને એના ઇતિહાસને સાંભળીએ. ભક્તો, મંદિરની અંદર પ્રવેશ કરતાની સાથે વચ્ચેના દેરામાં જ્યાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને રણછોડરાયની મૂર્તિઓ છે, એ જ જગ્યાએ હજારો વર્ષો પહેલાં શ્રી લક્ષ્મી માતાએ ભગવાન નારાયણને પામવા માટે ઘોર તપશ્ચર્યા કરેલી. અને ઇતિહાસ એવું કહે છે કે ભગવાન નારાયણે આ જ જગ્યા ઉપર લક્ષ્મીજીને દર્શન આપ્યા હતા અને એમની સાથે લગ્ન કરવાનું વરદાન આપ્યું હતું. અને શ્રીજી મહારાજે મંદિરના ખાતમુહૂર્ત વખતે એકદમ ચોકસાઈપૂર્વક જે જગ્યાએ વર્ષો જૂનું મોટું બોરડીનું વૃક્ષ હતું એ જ જગ્યાએ મંદિરનું મધ્ય સિંહાસન આવે એવું ધ્યાન પણ રખાવ્યું હતું. અને આજે લક્ષ્મીજીની તપસ્થલી એવી દિવ્ય ધરા ઉપર સુંદર, રમણીય અને ભવ્ય મંદિરના દર્શન પણ થઈ રહ્યા છે. અને મનમોહક અને દર્શન કરતાં જ ચિત્ત ચોંટી જાય એવી મૂર્તિઓના પણ દર્શન આપણને થઈ રહ્યા છે. અને બાજુના દેરામાં શ્રીજી મહારાજને અત્યંત પ્રિય એવા શ્રી રાધાકૃષ્ણ દેવ અને પોતાનું જ સ્વયં સ્વરૂપ એવા શ્રી હરિકૃષ્ણ મહારાજના દર્શન થઈ રહ્યા છે. એ ઉપરાંત ધર્મદેવ, ભક્તિ માતા અને વાસુદેવ ભગવાનના દર્શન ઉત્તર બાજુના દેરામાં થઈ રહ્યા છે. ભક્તો, મંદિરની અંદર વરાહ ભગવાન, નરસિંહ ભગવાન ઇત્યાદિ દેવોના પણ દર્શન થઈ રહ્યા છે. અને એ ઉપરાંત બીજા અવતારોની મૂર્તિઓ અને મંદિરની અંદર જ ઘણી જગ્યાઓ એવી છે કે જે કંઈ ના કંઈ ઇતિહાસ સાથે જોડાયેલી છે અને શ્રીજી પ્રસાદીભૂત છે. દાખલા તરીકે મંદિરની વચ્ચોવચ્ચ જે કુર્મ એટલે કે કાચબો છે એનો પણ ઇતિહાસ છે. મંદિરના ઉમરાઓ છે એ પણ શ્રીજી પ્રસાદીભૂત છે. ઉપર ઘુમ્મટમાં જે મૂર્તિઓ દેખી રહ્યા છીએ એ પણ શ્રીજી પ્રસાદીભૂત છે અને એના પણ ઇતિહાસ છે. 9 લાખ ઈંટો મંદિરના પાયામાં નખાઈ હતી અને એમાંથી 7 ઈંટો ભગવાન શ્રી હરિએ પોતાના મસ્તક ઉપર ઉપાડી હતી. એ ઈંટોના પણ દર્શન થઈ રહ્યા છે. એ ઉપરાંત બીજા અનેક ચરિત્રો કે જે અલગ અલગ સ્થાનો સાથે જોડાયેલા છે, પરંતુ એ બધા જ ચરિત્રો આપણે આજે સાંભળીએ તો વિડીયો ઘણો જ લાંબો થઈ જશે. પરંતુ જો તમને બધાને આ વિડીયો જોઈ સંતોષ થયો હોય અને મંદિરની અંદરના ચરિત્રો સાંભળવાની ઈચ્છા હોય, ઇતિહાસ વાગોળવાની ઈચ્છા હોય તો કોમેન્ટમાં પાર્ટ 2 એવું જરૂર લખજો. જો 200 લોકો કોમેન્ટ કરશે તો અમે પાર્ટ 2 જરૂરથી બનાવીશું અને જ્ઞાનબાગના દર્શન પણ કરાવીશું, અને એ પણ ઇતિહાસ અને ચરિત્રો સાથે. આશા છે કે વિડીયો તમને જરૂરથી ગમ્યો હશે. તો બસ અત્ર એવ વિરમામી નમામી યામી ચ. સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. શ્રી વડતાલ ધામની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય.